કળસારની જિલ્લા પંચાયતની બેઠક પર ઈવીએમ બદલાઈ ગયું છે તેવા આક્ષેપો પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કળસરિયા કરી રહ્યા છે અને કનુભાઈ કળસરિયા વધુ આક્ષેપો એવા પણ કરી રહ્યા છે કે એક સરખા મત મળેલા છે તે વાત પણ શંકા ઉપજાવે છે। ત્યારે ડોક્ટર કનુભાઈ કળસરિયાએ મત ગણતરીનો બહિષ્કાર કરી મત ગણતરીના બહિષ્કાર કરતાની સાથે જ બહાર નીકળી મીડિયા સમક્ષ શું વાત કરી તે સાંભળીએ કનુભાઈ કળસરિયાના મુખેથી। કળસાની સીટમાં જે બન્યું છે ઈવીએમ બીજું આવી ગયું, જુદી જગ્યાએ જુદું આવી ગયું। એ કહે છે કે ભૂલથી આવી ગયું, તાલુકાનું જિલ્લામાં આવી ગયું, તે જિલ્લાના બોક્સમાં તાલુકાનું, તાલુકાના બોક્સમાં જિલ્લાનું। પણ આ કોઈક મોટી જે કંઈક ગરબડ અથવા તો ષડયંત્ર કહેવાય એનો એક ભાગ છે જે બહાર પડી ગયું, અમને ખબર પડી ગઈ। આ ખુલ્લે ખુલ્લું બધું વિડીયોમાં બધામાં આવી ગયું। એટલે આ ભૂલ છે એ એક માત્ર ભૂલ નહીં, પણ કંઈક વધારે જે ગરબડ કરવામાં આવી છે અથવા તો એવી અમને શંકા છે જે બીજા મતદાનના 79 એવા ત્રણેય બૂથના એક સરખા આંકડા જે અશક્ય છે, અમે જાણીએ છીએ એ પ્રમાણે, જે પરિવારો છે એ પ્રમાણે, તો કંઈક બધું જ ઘણું ગરબડ કરવામાં આવી છે એવી શંકા છે અને એક શંકા પકડાઈ ગઈ છે। બીજી પકડવી એ માટે તો પાછું ટેકનિકલી પ્રૂવ કરવું પડે, એની અંદરથી બધી તપાસ કરવી પડે। એટલે અમે આખી સીટમાં 4 તાલુકા પંચાયત ને 1 જિલ્લા પંચાયત કળસાર, કેમ કે આંદોલનની સીટ છે, ખેડૂતો પોતાની જીવાદોરી માટે લડી રહ્યા છે, વર્ષો જૂનું આંદોલન છે અને એટલે આ નાની ભૂલ એ મોટી ભૂલ છે જે સાબિત થઈ છે। સાબિત થયા વગરની બીજી ભૂલ એની પાછળ છે, એટલે અમે આનો બહિષ્કાર કરીએ છીએ અને ફરી મતદાનની માગણી કરીએ છીએ। બેલેટ પેપરથી ફેર મતદાન, રી-ઇલેક્શન આ કળસારની સીટમાં 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત। તો ડોક્ટર કનુભાઈ કળસરિયાના સમર્થક અને કળસાર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર એવા ભરતભાઈ ભીલનું કહેવું છે કે ઈવીએમ તો ફેરબદલ થયું છે, પણ વધુમાં તેને જણાવ્યું કે આવી ગંભીર ભૂલો ન ચાલે અને ઈવીએમના સિરીઝ નંબર પર અલગ છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઈવીએમ ફેરબદલ થયા છે તેવો આક્ષેપો ભરતભાઈ ભીલ કરી રહ્યા છે। ત્યારે કળસાર જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા ભરતભાઈ ભીલે પણ ચૂંટણીનો બહિષ્કાર કરી બહાર નીકળી મીડિયા સમક્ષ શું વાત કરી છે તે સાંભળીએ ભરતભાઈ ભીલના મુખેથી। નામ ભરત ભીલ છે અને હું કળસાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો છું અને આજે રિઝલ્ટ માટે અમે અહીંયા આવ્યા છીએ। શું થયું હતું અત્યારે એવું થયું કે જિલ્લા પંચાયતની મતગણતરી શરૂ થઈ અને પહેલા જ રાઉન્ડની અંદર દયાળના એક જિલ્લા પંચાયતના ટેબલ ઉપર ઈવીએમ છે તે ફેરબદલ થઈ ગયેલા છે એવું અમને કહેવામાં આવ્યું। ખરેખર તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવી મોટી મિસ્ટેક તો ચાલે જ નહીં ને કે ઈવીએમની જ ફેરબદલી થઈ ગઈ અને તરત જ અમે જોયું તો અમે એમને કીધું કે આવું તો ના ચાલે, સિરીઝ નંબર અલગ, મશીન છે એ જિલ્લા પંચાયતનું, એનાથી અંદર ઈવીએમ નીકળ્યું તાલુકા પંચાયતનું, તાલુકા પંચાયતના મશીનમાં પણ એવું, એ સિવાયના પણ જે બૂથોમાં છે ઘણી બધી અમને પેલું જોવા મળ્યું કે આ કોઈ પણ રીતે સમજી ના શકાય એવું। પહેલી વાત એ હું તમને ક્લિયર કરી દઉં કે હાર અને જીત એ પાર્ટ ઓફ ઇલેક્શન કહેવાય, આ એવું નથી, આ પણ ખૂબ જ મોટી ગંભીર ભૂલ કહેવાય જેને અધિકારીઓએ માત્ર એક હ્યુમન એરર ગણાવી દીધી। આ કોઈ હ્યુમન એરર નથી। એ સિવાયના પણ એક બૂથના આંકડા અમારા જ તાલુકાના ઉમેદવારના બધામાં સેમ આંકડા આવ્યા, 79 યુ કેન સી હિયર, 79 અને એ વધારે અમારો શકને ક્લિયર કરે। એટલે અમે એસડીએમ સાથે અહીંના જે લોકલ ટીડીઓ સાહેબ હતા એમની સાથે ચર્ચા કરી અને પછી મેં એમને લેખિતમાં એવું આપ્યું છે કે આ હ્યુમન એરર નથી, આ એક્સેપ્ટ ના કરી શકાય અને તમે ખરેખર જો અમને ન્યાય અપાવવા માગતા હોય તો અમે આખી કળસાર જિલ્લા પંચાયત અને તેની નીચે આવતી 4 તાલુકા પંચાયતના ફરીવાર બેલેટથી અમે ફરી ચૂંટણીઓ માંગી છે, એ સિવાય અમને કંઈ સ્વીકાર્ય નથી। અત્યારે અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે આનું આગળનું કાઉન્ટિંગ છે એ ચાલુ રાખી શકીએ। મેં કહ્યું ઇટ્સ અપ ટુ યુ, એ તમારી ઓથોરિટી છે, પણ એ અમારા જસ્ટિસનો તો ભાગ નથી, અમારા ન્યાય તો અમને એ રીતે મળવાનો નથી। એટલે અમે કીધું તમે જે કરવું હોય તે કરો, અમારી તો એક જ માંગ છે કે આખી કળસાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ફરીથી બેલેટ પેપર ઉપર કરવામાં આવે અને તો જ ન્યાય મળે અને તો જ બધી શંકાઓ દૂર થઈ શકે।
ત્યાં અને અમે જે લખીને આપ્યું છે એ એસડીએમને આપ્યું છે, પણ લખ્યું છે અમે ચૂંટણી કમિશનર ઓફ ગુજરાતને, કે આમાં અમારે આ જ એક વાત છે અને આને હ્યુમન એરર તો કોઈ કહી જ ના શકાય. અને એ લોકો પાસે કોઈ જવાબ નહોતો. એમની એક જ લાઈન હતી કે હ્યુમન એરર, હ્યુમન એરર, હ્યુમન એરર. ઇટ્સ નોટ એ હ્યુમન એરર. આ એક ખૂબ મોટી ગંભીર બેદરકારી પણ ના કહી શકાય, પણ ષડયંત્ર કહી શકાય. ડોક્ટર કનુભાઈ કળસરિયા જે આક્ષેપો કરી રહ્યા છે અને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ભરતભાઈ ભીલ જે આક્ષેપો કરી રહ્યા છે તેને લઈ મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા હકાભાઈ ગોહિલ શું કહે છે તે પણ સાંભળીએ. ભારત માતા કી જય. આજરોજ ચૂંટણીના જે પરિણામો આવે છે બીજેપી તરફી, તો અમારી પાર્ટીના જે પરિણામો મળતા હોય છે, અમારી 4 જિલ્લા પંચાયત જીત્યા છીએ અને અમે 17 તાલુકા પંચાયત જીત્યા છીએ. તો આવડા જે સામેના જે ઉમેદવારો છે એ જોઈ નથી શકતા કે અમને અમારો જે ભવ્ય વિજય થાય ને અમારો જે વિકાસના કામો બોલે છે એને છે અમારો જે વિજય થાય છે, તો આવડા લોકો જોઈ નથી શકતા, એટલે આવા બધા નાટકો કરે છે. તો એમાં કઈ તથ્ય કઈ છે નહીં, હાર ભાડી ગયા છે એ લોકો, એટલે આ બધા નાટકો એને ભજવે છે. બાકી બીજું કોઈ તથ્ય આમાં કઈ આવતું નથી અને બધું રેડી, તંત્ર એ પણ રેડી ચાલે છે ને બધું ઓકે જ છે. હા, સામેના ઉમેદવારો કનુભાઈ કળસરિયા છે, પછી નાના કરસાળ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે ભરતભાઈ ભીલ. એને આક્ષેપ કેવો કર્યો છે? તંત્ર ઉપર કર્યો છે કે ભાઈ તો એ તો લોકોએ જે મત આપ્યા છે અને જેને વિકાસના કામ કર્યા છે એને મત આપ્યા જ છે, એવું નથી. લોકોનો ચુકાદો છે. ડોક્ટર કનુભાઈ કળસરિયાના આક્ષેપો અને ડોક્ટર કનુભાઈ કળસરિયાના સમર્થક જે છે જિલ્લા પંચાયત કળસારના ઉમેદવાર ભરતભાઈ ભીલ, તેમના પણ આક્ષેપો છે. આ આક્ષેપોમાં સત્ય શું છે તેને લઈ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી શું કહે છે તે પણ સાંભળીએ. મહુવા તાલુકા પંચાયતની 18 સીટો એની ગણતરી આજ સવારે ચાલુ કરેલી હતી અને 18 સીટના આપણે રિઝલ્ટ અત્યારે જાહેર કરી દીધેલા છે. એની અંદર સંપૂર્ણ ગણતરી મતદારોની, મતગણતરી એજન્ટોની અને ઉમેદવારોની હાજરીમાં આપણે નિષ્પક્ષ રીતે કરેલી છે. આક્ષેપ કર્યા છે એમાં સિરિયલ નંબર ઉપર આક્ષેપ કરતો હતો. એમાં એ પ્રશ્ન બનેલો એટલે આપણે મતગણતરી સ્ટોપ કરાવી દીધેલી હતી. તમામ એમના ઉમેદવારો અને એ મતગણતરી એજન્ટોને હારે રાખ્યા હતા. એમની સાથે રહી અને આપણે વિડીયોગ્રાફી કરી અને એમને જે પણ કંઈ શંકા હતી એનું સમાધાન કરાવી દીધેલું છે. અને એ સાથે સાથે આપણે એમને ફૂલ વિડીયોગ્રાફી સાથે બધી જ વસ્તુઓ ક્લિયર કરાવી અને મતગણતરી આપણે સ્ટાર્ટ કરાયેલી હતી. એની અંદર હવે કોઈ શંકાને સમાધાન નથી. પ્લસ બધું જ રેકોર્ડ આપણે ઓપન રાખેલું છે. જે પણ કોઈ વ્યક્તિ માંગે તો એને આપણે આપશું અને બધા જ આંકડાઓ બી આપણે એમની સાથે શેર કરેલા છે અને જે આપણે મીડિયા સાથે બી શેર કરેલા છે. અને સાહેબ એમાં જે એક બીજો આક્ષેપ છે કે ભાઈ જે ઈવીએમ મશીનમાં એક સરખા મત નીકળ્યા છે, તો ઈવીએમમાં એક સરખા મતનો બી કનુભાઈ કળસરિયાને ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈવીએમમાં એક સરખા મત નીકળવું એ પહેલેથી કોઈ નક્કી નથી કરી શકતું હતું. ઈવીએમ કદાચ એ એમનો એક સંજોગ થઈ શકે એવો, પણ આપણે એમની જોડેથી જે આંકડા લીધેલા છે એમાં એવો કોઈ, અમે બધા જ એમના આંકડા એમને આપેલા છે ને એ સંજોગ હોઈ શકે, પણ એવું અમારા ધ્યાન ઉપર આવેલું નથી કે આવા કોઈ આંકડા એમના સરખા નીકળેલા હોય છે. મતગણતરી છોડીને જતા રહેલા છે, પણ આપણે એમની સાથે અહીંયા એમને જે સીટ હતી એ એમની સીટ માટેની પૂરેપૂરી વિડીયોગ્રાફી સાથે અને એમના મતગણતરી એજન્ટો સાથે આપણે રાખીને એમની એ મતગણતરી સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે પૂરી કરેલી છે. એ બાબતે એમની જે રજૂઆત હશે એ આપણે ઉપર મોકલી અને જે બી નિર્ણય આવે એ રીતના કરીશું.